હેલો સ્ટુડન્ટ્સ, હું વાઘેલા સર. વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. ધોરણ 12 એકાઉન્ટ સેક્શન ડી વિભાગ ડી, તેમાં સૌથી પહેલાં પ્રકરણ 3 પાઘડીના મૂલ્યાંકન. આ પ્રકરણમાં કુલ 15 પ્રશ્ન છે. તેમાંથી 10 દાખલા છે અને 5 થિયરીના સવાલો છે. તો સવાલ પહેલો, તેમાં સવાલ પહેલાંની અંદર અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર પાઘડી શોધવાની છે. તો રોકાયેલી મૂડી લેવાની. સ્ટેપ 2 અપેક્ષિત વર્તનનો દર. સ્ટેપ 3 અપેક્ષિત નફો. સ્ટેપ 4 સરેરાશ નફો. પછી સ્ટેપ 5 અધિક નફો અને સ્ટેપ 6 પાઘડી. પેજ નંબર 2, સ્ટેપ 6 પાઘડી. પાઘડી શોધવા માટે અધિક નફાને અપેક્ષિત વર્તનના દરોડે ભાંગવામાં આવે છે, જેથી 2,66,667 પાઘડી આવે છે. હવે દાખલા નંબર 2, સરેરાશ નફાની રીતે પાઘડી શોધવાની. તો કુલ નફો જે આપેલો હોય તેમનો સરવાળો કરવાનો. કાઉન્સમાં નફો આપ્યો હોય તે માઇનસ ગણાય, તેને સરવાળામાંથી બાદ કરવો. ત્યારબાદ તે સરવાળો 1,50,000 આવે છે. તેમને ખરીદીના 4 વર્ષો વડે ભાંગવાથી 97,537,500નો પાઘડી આવે છે. હવે પાઘડી શોધવા માટે સ્ટેપ નંબર 2, સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો 5 આપેલા છે, તો ગુણાકાર કરવાથી 1,87,500 પાઘડી આવે છે. હવે દાખલા નંબર 4, ભારિત સરેરાશ નફાની રીતે પાઘડી શોધો. તો તેમાં નફાનો સરવાળો કરવાનો, ભાર આપવાનો, પછી નફો અને ભારનો ગુણાકાર કરી ભારિત નફો શોધવાનો છે. ભારિત નફાનો સરવાળો કરી અને કુલ ભાર વડે ભાંગવાથી ભારિત સરેરાશ નફો આવે છે. પેજ નંબર 3, પાઘડી ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો 3 આપેલા છે, ગુણાકાર કરવાથી નફો આવે છે. દાખલા નંબર 5. દાખલા નંબર 5ની અંદર ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે શોધવાની છે. તો તેના સ્ટેપ 1 રોકાયેલી મૂડી, કુલ મિલકત માઇનસ કુલ દેવા. સ્ટેપ નંબર 2 અપેક્ષિત વર્તનનો દર 12% છે. સ્ટેપ નંબર 3 અપેક્ષિત નફો. સ્ટેપ નંબર 4 સરેરાશ નફો, જે સૂત્ર પ્રમાણે શોધવાનો. સ્ટેપ નંબર 5 અધિક નફો. અને સ્ટેપ નંબર 6 પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો 24,000નો અધિક નફો આવ્યો અને ખરીદીના 2 વર્ષ છે, 24 × 48,000 પાઘડી આવે છે. પેજ નંબર 4, સરેરાશ નફાની રીતે પાઘડી શોધવાની છે. એકદમ ઇઝી દાખલો છે. 5 વર્ષ અપાયેલા છે, તેમનો નફાનો સરવાળો કરવામાં આવે છે. તેમને 5 વડે ભાંગવાના, જેથી 1,48,000 આવે. સ્ટેપ નંબર 2 પાઘડી સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તેમનો ગુણાકાર કરવાથી 5,92,000 પાઘડી આવે છે. દાખલા નંબર 8. દાખલા નંબર 8ની અંદર પાઘડીની સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ છે. તો તેમાં સ્ટેપ 1 રોકાયેલી મૂડી. સ્ટેપ નંબર 2 અપેક્ષિત વર્તનનો દર. સ્ટેપ 3 સરેરાશ નફો, જે સૂત્ર પ્રમાણે શોધવાનો. સ્ટેપ નંબર 4 મૂડીકૃત નફો, સરેરાશ નફો, અપેક્ષિત વર્તનનો દર. હવે પેજ નંબર 5, પાઘડી મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી, બંનેની બાદબાકી કરવાથી પાઘડી આવે છે. હવે દાખલા નંબર 10, તેમાં પાઘડીની કિંમત 5 વર્ષના ભારિત સરેરાશની 2 વર્ષની ખરીદીના આધારે શોધવાની છે. એકદમ ઇઝી દાખલો છે. વર્ષ લેવાના, નફો લેવાનો, ભાર 1, 2, 3, 4, 5 આપવાનો,
ભારિત નફો શોધવાનો. ભારિત સરેરાશ નફો શોધવાનો, કુલ ભાર વડે ભાંગવાના, એટલે 1,26,000 આવશે. સ્ટેપ નંબર 2, પાઘડી. ભારિત સરેરાશ નફો અને ખરીદીના વર્ષો. હવે દાખલા નંબર 11. સ્ટેપ 1, રોકાયેલી મૂડી. સ્ટેપ 2, અપેક્ષિત વર્તનનો દર. સ્ટેપ 3, અપેક્ષિત નફો. સ્ટેપ 4, સરેરાશ નફો. કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. વર્ષ નફો. સ્ટેપ નંબર 5, અધિક નફો. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, જે 14,000 આવે છે. સ્ટેપ નંબર 6, પાઘડી. અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. 2 વર્ષો છે ખરીદીના. 14 દુ 28,000. દાખલા નંબર 13. દાખલા નંબર 13ની અંદર પાઘડીની કિંમત 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે શોધવાની છે. તો સૌથી પહેલાં નફાનો સરવાળો કરવાનો. કાઉન્સમાં જે આપેલા હોય તે માઇનસ કરવાના હોય, પછી તેમને ડિવાઈડ કરવાના. હવે સ્ટેપ નંબર 2, પાઘડી. સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. બંનેનો ગુણાકાર કરવાથી પાઘડીની કિંમત આવે છે. હવે પેજ નંબર 7. સરેરાશ નફાને મૂડીકૃત કરવાનો છે. તો સૌથી પહેલાં સ્ટેપ નંબર 1, રોકાયેલી મૂડી. કુલ મિલકત માઇનસ કુલ દેવા. સ્ટેપ નંબર 2, અપેક્ષિત વર્તનનો દર 10% અપાયેલો હોય. સ્ટેપ 3, સરેરાશ નફો. કુલ નફો છેદમાં કુલ વર્ષો. વર્ષ 3 વર્ષ છે, નફો શોધવાનો. સ્ટેપ નંબર 4, મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર, જેથી 15 લાખ મૂડીકૃત નફો આવશે. સ્ટેપ નંબર 5, પાઘડી. મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી, જેથી 5 લાખ પાઘડીની કિંમત આવશે. સવાલ નંબર 3, પાઘડીને અસર કરતા પરિબળો સમજાવો. પહેલું, ધંધાનું સ્થાન. બીજું, ધંધાનું સ્વરૂપ. ત્રીજું, સમય. ચોથું, હરીફાઈ. પાંચમું, પેઢીની વિશિષ્ટતા. છઠ્ઠું, વ્યક્તિગત કૌશલ્ય. આટલા અસર કરતા પરિબળો મુખ્ય ગણાય. આ સિવાય 1-2 આવે છે, આટલા લખશો તો ચાલશે. સવાલ નંબર 6, પાઘડીના મૂલ્યાંકન માટેની નફાને મૂડીકૃત કરવાની રીત સમજાવો. તો તેમાં સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ હોય છે, જેમાં મુખ્ય 3 બાબતો હોય છે. પહેલી બાબત, પ્રથમ, સાદી કે ભારિત સરેરાશ દ્વારા ધંધાનો સરેરાશ નફો શોધવામાં આવે છે. બીજું, આ સરેરાશ નફાને ધંધાના અપેક્ષિત વર્તનના દરના ધોરણે તેની મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે છે, તેને મૂડીકૃત નફો પણ કહે છે. ત્રીજું, મૂડીકૃત નફાને ધંધામાં રોકાયેલ મૂડી સાથે સરખાવવામાં આવે છે. આ રીતે મૂડીકૃત નફાની રકમ ધંધામાં રોકાયેલ મૂડી કરતાં વધારે હોય તો તફાવતની રકમને પાઘડી કહેવામાં આવે છે. હવે એક ઉદાહરણથી સમજીએ. તો જે એક ઉદાહરણ અપાયેલું છે તેમાં 5 સ્ટેપ અપાયેલા છે. રોકાયેલી મૂડી પહેલું સ્ટેપ, અપેક્ષિત વર્તનનો દર બીજું સ્ટેપ, સરેરાશ નફો ત્રીજું સ્ટેપ, મૂડીકૃત નફો ચોથું સ્ટેપ, પાઘડી પાંચમું સ્ટેપ. અને આ રીતે પાઘડી શોધવામાં આવે છે. કોઈ પણ ઉદાહરણ આપણે આપણી જાતે લખી શકીએ. સવાલ નંબર 9, પાઘડીના મૂલ્યાંકન માટેની અધિક નફાની રીત સમજાવો. તો પાઘડીના મૂલ્યાંકન માટે અધિક નફાની રીતમાં અન્ય પેઢીની જે સામાન્ય નફો કમાવાની વૃત્તિ હોય તેના કરતાં વધારે નફો કમાવામાં આવે તો તે પાઘડી ગણાતી હોય છે. આ વધારાનો નફો એટલે અધિક નફો. ધંધામાં રોકાયેલી મૂડી શોધવાની હોય. કુલ મિલકતમાંથી કુલ દેવા બાદ કરવાના. ત્યારબાદ અપેક્ષિત નફો શોધવાનો. તેનું સૂત્ર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર ભાગ્યા 100. ઉદાહરણ આપેલું છે. આવી રીતે કોઈ પણ એક ઉદાહરણ લખી અને તેને આ રીતે 6 સ્ટેપમાં ગણતરી કરવાની હોય છે. સવાલ નંબર 12, પાઘડીનું સ્વરૂપ સમજાવો. તો તેમાં પેઢી પાસે 2 પ્રકારની મિલકતો મોટે ભાગે હોય છે.
બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકત, લાંબા ગાળાના રોકાણો વગેરેનો સમાવેશ થાય. તો મિલકતો, અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરે આવે. ધંધાની શરૂઆતમાં સંચાલકોએ મહેનત કરી હોય અને પોતાની આવડતથી ધંધો બનાવ્યો હોય તો ધંધાની જે કાંઈ શાખા હોય તે ધંધાની પાઘડીનું સ્વરૂપ ધારણ કરે છે. ટૂંકમાં પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. સવાલ નંબર 15. પાઘડીના મૂલ્યાંકન માટેની સાદી સરેરાશ નફાની રીત સમજાવો. તો સાદી સરેરાશ પદ્ધતિ એકદમ ઇઝી છે. જેટલો નફો અપાયેલો હોય તેમનો સરવાળો કરવાનો, તેમને વર્ષો વડે ભાંગવાના કુલ નફાને, અને જેટલા વર્ષની ખરીદી કીધી હોય તેટલા વડે ગુણવાથી સાદી સરેરાશ નફાની રીતે પાઘડી આવે છે. હવે સરેરાશ નફાને 1,60,000 જે નફો આવ્યો તેમને 4 વડે ભાંગવાથી 40,000 આવે પાઘડી. સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો, તો 40,000 ગુણ્યા 3 તો 1,20,000 પાઘડી આવે છે. તેમાં મર્યાદા નફાની વધઘટને આ પદ્ધતિ ધ્યાનમાં લેતી નથી.